ગાંજાના આદિ ગાંજો પીવા માટે કેવી રીતે ગોગો પેપરનો ઉપયોગ કરે છે અને કોઈ કાનૂન નથી, કોઈ પ્રતિબંધ નથી, ત્યારે ગોગો પેપર કેવી રીતે જાહેરમાં વેચાય છે, પાનની દુકાનોમાં વેચાય છે, એનો ગઈકાલે એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો. સારી વાત એ છે કે આ જ મુદ્દે પોલીસે પણ પ્રયાસ શરૂ કર્યા છે. સુરત, મહેસાણા અને રાજકોટ આ 3 શહેરની અંદર પોલીસે અલગ અલગ ઠેકાણે તપાસ શરૂ કરી છે. સુરતની અંદર ડીસીપી રાજદીપસિંહ નુકુમની આગેવાનીમાં વેસુ વિસ્તારમાં પાનના ગલ્લા ઉપર છાપેમારી થઈ છે. ગલ્લા ધારકોને હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગાંજાનું ગોગો પેપરનું વેચાણ ન કરવાની સૂચના અપાઈ છે. મહેસાણામાં પણ શૈક્ષણિક સંકુલની આસપાસ દુકાનોમાં ગોગો પેપર સહિતના નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તેની ધ્યાન રાખવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પીએસઆઈ સહિતની ટીમો સ્કૂલના 100 મીટર વિસ્તારની અંદર જ્યાં પણ પાન બીડીના ગલ્લા છે, સિગરેટના ગલ્લા છે, તમાકુના, ત્યાં આગળ કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે પણ રાજકોટની અંદર પોલીસે આ જ પ્રકારે કાર્યક્રમ ચાલતો હતો તે તુરંત બાદ કાર્યવાહી કરી હતી. જોકે સ્વાભાવિક રીતે જ બધાના ધ્યાનમાં પણ આવ્યું હશે, પાનની દુકાનોવાળાના ધ્યાનમાં આવ્યું હશે, કદાચ હાલ પૂરતું એ પેપર અને કોણ સગે વગે કર્યો હશે. પણ જો પોલીસ ધોંસ વધારશે, સતત મોનિટરિંગ કરશે, તો આ ગોગો પેપરના વેચાણ પર ચોક્કસથી અંકુશ લાગશે અને જ્યાં વેચાણ થતું હશે એના આધાર ઉપર જે લોકો નશેડી થઈ ગયા છે ને એમના સુધી પહોંચી પણ શકાશે, એમના થકી નશાનો સામાન વેચવાવાળા સુધી પણ પહોંચી શકાશે. આશા અને અપેક્ષા રાખું છું માત્ર 2-3 શહેરોમાં જ નહીં પણ પ્રદેશના એક શહેર, એક ગામમાં પાનની દુકાનો પર મળતા ગોગો પેપર પર પ્રતિબંધ લાગે એ પ્રકારની કાર્યવાહી થાય.